જમાલપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે એક મહિલા તેના નાના બાળક સાથે ટ્રેનમાંથી નીચે ઉતરી રહી છે. ટ્રેન લગભગ 2 મિનિટ સુધી તેમની ઉપરથી પસાર થઈ રહી છે, પરંતુ મહિલા અને બાળકને કંઈ થતું નથી. ટ્રેન પસાર થયા બાદ મહિલાને બહાર કાઢવામાં આવી. ગુરુવારે મોડેલ સ્ટેશન જમાલપુરના પ્લેટફોર્મ નંબર 1 પર આ ઘટના બની હતી, જેમાં મહિલા અને બાળકનો જીવ બચી ગયો હતો. હકીકતમાં જ્યારે લોકમાન્ય તિલક એક્સપ્રેસ 2 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:38 વાગે જમાલપુર સ્ટેશનથી ભાગલપુર તરફ જવા માટે ખુલ્લી તે દરમિયાન એક મહિલા અને તેના નાના બાળકને ખોળામાં લઈને ટ્રેનમાંથી નીચે ઉતરવા લાગી હતી, પરંતુ સંતુલન ગુમાવવાને કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ખાલી જગ્યામાં જ ટ્રેનની નીચે આવી ગઈ હતી. જો કે આ દરમિયાન પ્લેટફોર્મ પર તૈનાત આરપીએફ અને જીઆરપી સ્ટાફ દ્વારા મહિલાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મહિલા ટ્રેનની નીચે જતી રહી હતી. આ હૃદયદ્રાવક ઘટના જોઈને સ્ટેશન પર ભાગાદોડ મચી ગઈ હતી. આ ઘટના જોવા માટે મુસાફરો ત્યાં ભેગા થયા હતા, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. મળતી માહિતી મુજબ આટલી મોટી ઘટના થયા બાદ પણ મહિલા અને બાળકને કશું થયું નથી.